અને વડતાલના 14માં પ્રશ્ન પૂછ્યો છે મહારાજને, મહારાજ કોઈ ધર્મી હોય, ધર્મવાળો હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય ને એને તમને તમારા દર્શને સમાધિ થઈ જાય એ તો સમજ્યા, પણ આ તો પાપીના ધર્મી છે, એને સમાધિ થઈ ગઈ, એનું કારણ શું? ત્યારે મહારાજ જવાબ આપે, તમે જેને અધર્મી કહો છો, પાપી કહો છો, એ પાપી હતો, પાપી છે નહીં. એણે ઘણા પાપ કર્યા હતા, પણ અમારા સંતોને જળ પાયું, પાણી પાયું અને સેવા થઈ ગઈ ને એની, એટલે એના સર્વે પાપ માત્ર બળી ગયા છે. જો આ સંતની સેવાનો પ્રતાપ, સંતોની સેવાનો પ્રતાપ, અમારે સંતોની શિબિર હોય ને ત્યારે સંતોની શિબિરમાં અમારે દર વર્ષે બોલો કલોલમાં આપણે એક પાણીની ફેક્ટરી વાળા છે, પેલું કયું પાણી કહેવાય, બિસ્લેરી વોટર કહે ને, શું કહેવાય, મિનરલ વોટરની ફેક્ટરી. બિચારા સત્સંગી નથી પણ સંતોનો મહિમા સમજીને બોલો રોજ 10-15 કેરબા જઈને આવીને આપી જાય. બિચારા રોજ પેલી ગાડી કરીને આવીને આપી જાય કલોલના હરિભક્તો આવીને. બોલો એ કે સંતોને જેટલું પાણી જોઈએ એટલું મારું. હું એ પાણી ઉતરતું હોય ને ત્યારે જોઉં કે આડે ભલે સ્વામિનારાયણનો ધર્મ નથી પાડ્યો, સ્વામિનારાયણનો સત્સંગી નથી, પણ આ સંતોને પાણી પાય છે ને ત્યારે એ વખતે મને જેતલપુરનો ચોથું યાદ આવે. કીધું આ ફાઈ ગયો એના આખા કુટુંબનું પૂરું, એનું એકનું નહીં, આખા કુટુંબનું પૂરું ફાઈ ગયા. મુક્ત આ સંતોને એક પાણી પાવાનો પ્રતાપ જુઓ. અને તમે રસોઈઓ આપતા હોય, સંતોને જમાડતા હોય, મહિમાથી જમાડજો, મહિમાથી સેવા કરજો. આ સંતોની સેવા ક્યાંથી મળે? મહારાજે આગળ શું કહે છે સાંભળજો, હે સંતો તમે સર્વે તીર્થરૂપ છો. કોઈ વસ્ત્ર ઓઢાડે, ઘણી વખત આપણે ધોતિયા ઓઢાડીએ છીએ ને, પેલા સંતોને ધોતિયા ઓઢાડીએ છીએ. જો શ્રાવણ માસની કથા હોય, છેલ્લે દાડે પછી ક્યાંક ભાઈ જેને ધોતિયા ઓઢાડવા હોય મુક્તો, સંતોને ધોતિયા ઓઢાડવાની ક્યાંથી સેવા મળે? એ સેવા ક્યાંથી મળે? એટલે તમે તમારા ઘરવાળાને કેટલા હાડલા ઉડાડ્યા આજુથી, અને કેટલા કપડાં તમે પહેરાઈ નાખ્યા, પહેરાય કે ના પહેરાય પેલા. તો સંતોને, ભગવાનને, સંતને આ સેવા ક્યાંથી મળે પહેલા? હવે શું કે સાંભળજો, મહારાજ બોલ્યા છે, સંતનો મહિમા મહારાજ ગાય છો. અને એ સંતો જે નદી તળાવને વિશે તમે પગ બોલશો એ સર્વે તીર્થરૂપ થઈ જાય છે. અને સંતો જે વૃક્ષની છાયામાં અથવા તો જેની જ્યાં જઈને તમે પગ મૂકો, જ્યાં જઈને બેસો, એ સર્વે તીર્થરૂપ થઈ જાય. આ ફદલનો માર્ગ છે ને આખો. મહારાજ જો ફદલમાં ફોડાયા છે, કૃપાનો માર્ગ છે આખો. અને જે વૃક્ષનું ફળ તમે સંતો જમ્યા હશો, લ્યો, સંતો જે વૃક્ષનું ફળ જમે ને એ વૃક્ષનું, તે સર્વે વૃક્ષોનું પણ અતિ રૂડું થાય છે. એનો કલ્યાણ થઈ જાય. જે વૃક્ષનું ફળ તમે કેરીઓ જ્યાંથી લાવતા હોય, તમને ખબર નથી કયા આંબાની કેરી છે, પણ એમને ખબર છે ને બધી પહેલાં. એ આંબાનું ને આંબા વાળાનું ને આંબા તોડનારાનું, કેરી તોડનારાનું, કેરી વીણનારાનું, કેરી બજાર સુધી લઈ આવનારાનું, બધાનું મહારાજ પૂરું કરી નાખે. બોલો આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે આ બધું. બોલો શું મહારાજ, તમે સંતોનો મહિમા કેટલો મહારાજે ગાયો છે. શું કહે છે પછી? અને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે. કોઈ આમ હાથ જોડે ને, લ્યો, ભાવે કરીને કોઈ નમસ્કાર કરે, તેના પણ સર્વે પાપ માત્રનો ક્ષય થઈ જાય છે. બોલો લ્યો, આ સંતનો મહિમા સમજવો. જો સંતનો આટલો બધો મહિમા હોય તો મોટા પુરુષનો કેટલો મહિમા હોય એ તો વિચાર કરો. મોટા પુરુષનો આટલો હોય તો આપણા બાપનો કેટલો મહિમા હોય. આપણા બાપ એટલે સમજી ગયા ને પેલા, સ્વામિનારાયણ ભગવાનનો કેટલો મહિમા. જો સાંભળો મહારાજ શું કહે છે આગળ. વળી તમે જેને ભગવાનની વાત, મહારાજ કે અમારી વાત જેને તમે કરો છો ને કોઈ ધર્મ સંબંધી નિયમ ધરાવો છો અને વર્તમાન ધરાવો છો, તો એનો જરૂર મોક્ષ થાય છે. આ શ્રીજી મહારાજ બોલ્યા છે. કારણ કે હે સંતો, તમને અમારો સીધો ડાયરેક્ટ સંબંધ છે અને તમે અમારા કહેલા ધર્મ નિયમ યથાર્થ પાળો છો. આ એવા સંતનો મહિમા કીધો. ભાઈ ખાલી લુગડું પહેર્યું અને વે કાઢ્યો હોય એનો મહિમા નથી પાછો. મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય અને મહારાજને મોટાની સાથે જોડાયેલા હોય એવા સંતનો મહિમા કીધો છે. હવે બીજી એક વાત કહેવી છે મુક્તો, સંતનો મહિમા સમજવો એટલું નહીં, સંતોની પછીનું સ્ટેપ છે સંતો સાથે હેત કરવું. મુક્તો મારી તમને વિનંતી છે, મુક્તો માત્ર મહિમા સમજીને નહીં ચાલે, સંતોની સાથે હેત કરો. હેત કેવું? હેત કેવું હેત કરવું?
એના માટે વચનામૃત વાંચું છું, બહુ ધ્યાનથી સાંભળજો. કેવું હેત કરવું સંતોની સાથે, કેવું હેત કરવું. તો મહારાજ બોલ્યા છે મધ્યનું 59મું વચનામૃત અને છેલ્લાનું 7મું વચનામૃત. બોલો જો એ બધા કયું કયું? મધ્યનું 59મું વચનામૃત અને છેલ્લાનું 7મું વચનામૃત મહારાજ બોલ્યા છે. સાંભળજો. અને મધ્યના 59માં બોલ્યા છે. અને શાસ્ત્રોમાં તો એવી વાર્તા છે જ ભગવાનને ભગવાનના સંત એ જ પરમ કલ્યાણકારી છે. તે ભગવાનને ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એ જ પરમ કલ્યાણ છે. માટે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને, એટલે કે બહુ કૃપા હોય એને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. હવે સાંભળજો. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત કરવું. જો આ હેત કરવાની વાત આવી. હવે જો હેત રાખવું. કેવું હેત કરવું? કેવું હેત? જો કેવું હેત કરવાનું કીધું એમ સમજીને બોલજો. સાંભળજો. કેવું હેત કરવું? સંતો સાથે કેવું હેત રાખવું? તો જેવું હેત સ્ત્રી ઉપર છે, એટલે પોતાની પત્ની ઉપર છે. માર્યા. હવે વિચારીને બોલજો. હમણાં પ્રશ્ન પૂછીશો. જેવું હેત તમને તમારી પત્ની ઉપર છે, તમારા પુત્ર ઉપર છે, જેવું મા બાપ ઉપર છે, એવું હેત સંતો સાથે કરવું. લ્યો હવે વિચારી લો, પછી પ્રશ્ન પૂછો કે આવું હેત છે? કહો. હેત તો છે પણ આવું નહીં. ઉપર છલ્લું રાખીએ, થોડું મંદિર આવીએ ને ત્યારે રાખીએ થોડું. ના ચાલે. મહારાજ બોલ્યા છો, વાંચજો તમે તાર ઘેર જઈને. એક શબ્દ હું વધુ નથી બોલ્યો, ઓછો નથી બોલ્યો. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે. અને મુક્તો સંતો સાથે કરેલું હેત એ મોટામાં મોટો ફાયદો શું ખબર છે? સમય આવે ને ત્યારે આપણને બ્રેક મારે. સંતો રોકી દે. કંઈક ખોટું થતું હોય ને તો રોકી દે. ભાઈ હેત હોય તો રોકી શકે. મહિમા હોય પણ જો હેત ના હોય ને તો અમે ના કહી શકીએ. સંતોને બે શબ્દ કહેવાય તો આપણને કહી ના શકે. ગુણાયતાન સ્વામી એટલે વાતોમાં બોલ્યા છે. સ્વામી કે સત્સંગમાં આવ્યા પછી મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી, જીવ જોડવો, પરંતુ કોઈક બે સાધુ, કોઈક એવા બે સંતો અને બે હરિભક્તો સાથે હેત કરવું. આવું સ્વામી બોલ્યા છે. બે સંત સાથે, બે હરિભક્ત સાથે હેત કરવું. કેવું હેત? આપણને વઢી શકે, રોકી શકે, ટોકી શકે, આપણને આમ દંડો મારી શકે. દંડો એટલે વચનનો દંડો. પાછા આમ ઓલો દંડો નહીં, પણ વચનનો દંડો મારી શકે, એટલે કે આપણને બ્રેક મારી શકે. સંતો જોડે હેત કરવું. અને હેત હોય તો આપણને કોઈ દિવસ દિશા ભૂલવા ના દે. આપણને કોઈ દિવસ આપણને ભૂલા ના પડવા દે. સંતો આમ કાનબુટ્ટી પકડીને રસ્તા ઉપર રાખે. એટલે હેત કરવો ભાઈ. અને કેવું, જેની જોડે હેત હોય ને એને કેવું, સ્વામી મને વઢજો, સ્વામી મને કહેજો, વિના સંકોચે કહેજો, મારાથી કંઈ ભૂલ થતી હોય તો કહેજો. આનું નામ હેત કહેવાય. અને વિના સંકોચે તમને વઢીને કહીએ કે આ હેત કહેવાય. અને જો ખોટું લાગે તો હેત ના કહેવાય. અને સંતો સાથે હેત હશે તો જ મુક્તો આપણું ઠેકાણું રહેશે. અને આવું હેત કીધું કહો, પોતાની પત્ની ઉપર જેવું હેત છે, જેવું પોતાના દીકરા દીકરીઓ ઉપર હેત છે, એવું હેત સંતો સાથે કરવું. અને મુક્તો હેત ક્યાં કામમાં આવે છે, ક્યાં પરિણામે હેત ક્યાં કામ કરી જાય છે. હું અમારું એક રાજકોટનું દ્રષ્ટાંત બતાવી દઉં છું. ગયા જાન્યુઆરીમાં શાકોત્સવ હતો રાજકોટમાં. 3જી કે 4જી તારીખે રાજકોટ શાકોત્સવ હતો. સેવક રાજકોટ ગયેલો. હવે રાજકોટ શાકોત્સવ સવારની સભામાં સવાર વહેલો પહોંચેલો 9 વાગે. એટલે ત્યાં સવારની પ્રાતઃ સભા રાખી હતી 9 થી 11. બધા મોરબી ને રાજકોટ ને જુનાગઢ, જામનગર, કચ્છથી બધા હરિભક્ત બોલાયેલા. સવારમાં 9 થી 12, 9, સાડા 9, 12 વાગ્યા સુધી, 12:30 વાગ્યા સુધી સભા ચાલી. શિબિર જેવું રાખેલું. સાંજે સમયો હતો. સાંજે અમારો સમયો પત્યો લગભગ 6 થી 8 સમયો હતો. હું રાતે સવાર વહેલો નીકળવાનો હતો. એટલે રાત્રે આપણા એક મોટેરા હરિભગત, ત્યાંના મોટેરા અને પાછા ઘરના હરિભગત મારી પાસે આવ્યા. મને કે 2 મિનિટ ટાઈમ આપો ને. તો આ બનેલી ઘટના છે, સાંભળવા જેવી છે.
સંતો સાથે હેત કરેલું હેત કેટલું ઉપયોગી થાય છે, કેમ જરૂરી છે. હું તો આપ સૌને વિનંતી કરું છું, આ પ્રસંગ સાંભળીને હેત કરજો. અને એમાં યુવાનોને કિશોરોને તો ફરજિયાત. અહીંયા પેલા હરિભગત રાજકોટમાં મને મળવા આવ્યા, પછી બિચારા અંદર આવ્યા એટલે સ્ટોપર વાંખી દીધી અને પછી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. મોટેરા હરિભગત છે. ખિસ્સામાંથી એમણે મને એક ચિઠ્ઠી કાઢીને આપી. મને કે સ્વામી, અમારા ઘરવાળાએ આ પ્રાર્થના પત્ર મોકલ્યો છે. સ્વામી વાંચું, પણ એ બોલી શકે એમ હતા જ નહીં. બિચારા ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. મેં કીધું કેમ રડો છો? કે સ્વામી વાંચી લો ને તમને ખ્યાલ આવી જશે. એમના ધર્મપત્ની એ ઘરના હતા અને એમણે પ્રાર્થના પત્ર લખેલો અને એમાં લખેલું કે સ્વામી, મારે 2 દીકરા છે. બંને દીકરાઓને નાનપણથી મેં સાધુ કરવાના છે એવા સંકલ્પથી મોટા કર્યા છે. બંનેને સોંપી દીધેલા છે કે 2 મહારાજના દીકરા છે. પરંતુ સ્વામી, મોટો દીકરો અત્યાર સુધી બહુ સારો હતો, પણ કોલેજમાં આવ્યો છે 2 વર્ષથી અને કોલેજમાં આખો બદલાઈ ગયો છે. એને એટલું બધું મોબાઈલનું એને લફરું પડી ગયું છે. મોબાઈલ એને એટલો બધો વાલો છે, પેલો સ્માર્ટફોન રાખીને ફર્યા કરે છે. આખી રાત ફોન લઈને રમકડાની પેટે રમતો હોય. નથી અમારું માનતો, એનો અભ્યાસ બગડે છે. 2 દિવસ પહેલાં અમે એને કયો ઠપકો આપ્યો, બેટા તું ભણી લે, પછી અત્યારે મોબાઈલ તું રમ્યા કરે છે. એણે રીતસર એમના ઘરનાએ લખેલું, મને ઊભા થઈને એને એક લાફો મારી દીધો. એની મમ્મીને. સ્વામી, મને માર્યો એનું દુઃખ નથી, પરંતુ આ છોકરો સાધુ કેવી રીતે થશે અને એની લાઈન બદલાઈ જશે. એના પપ્પાએ કીધું તો એના પપ્પાને મારવા ઉઠ્યો. એણે કહી દીધું કે હું જિંદગીમાં ફોન નહીં છોડું, હું ભણવાનું છોડી દઈશ, ઘર છોડી દઈશ. તમે કહેતા હોય તો ઘરમાં જ નાહી જાઉં, મમ્મી પપ્પાને તમને છોડી દઈશ, મારે કશું નથી જોતું તમારું ઘરમાંથી, પણ મને મોબાઈલ છોડવાની વાત ના કરશો. અરે બેટા, આપણે સત્સંગી છીએ. ત્યારે એમ કહે છે કે હું કાલથી પૂજા બંધ કરી દઉં છું, મારે પૂજા નથી કરવી, મંદિર નહીં જવું, મારે નથી જોતા સાધુ, નથી જોતા ભગવાન કે કશું. સ્વામી એને 2 દિવસથી પૂજા બંધ કરી દીધી છે. આજે પરાણે અમે મંદિર લઈ આવ્યા છીએ. આ બધું લખેલું એની. પેલા ભાઈએ પછી કહ્યું કે સ્વામી, સવારની તમારી સભામાં નહોતો જોયું હતું, તમે બહાર રખડતો હતો, બહાર મોબાઈલ લઈને બહાર બેઠો હતો. અત્યારે સાંજની સભામાં તમારી સભામાં નહોતો. એ મને યાદ આવ્યું કે સાલું કાયમ આગળ બેહનારો છોકરો, અને 2 સવારે નહોતો ને સાંજે નહોતો. અમે અમદાવાદથી ઠેઠ સ્પેશિયલ ગાંધીનગરથી આવ્યા છીએ અને આ ઘરનો છોકરો લાભ ન લે. સારું દુઃખ થયું મને. મેં ક્યાં ગયો હતા? કે સ્વામી બહાર રખડતો હશે. સ્વામી અમે તો કંઈ કહીએ કેમ નથી. સ્વામી આપ 2 શબ્દ કોને માને તો. મેં કીધું જાઓ મોકલો એને, હું થોડી વાર બેસું છે એની જોડે. મને કે સ્વામી હું કહીશ તો નહીં આવે. ઉપરથી એને લાગશે કે મારા મમ્મી પપ્પાએ ફરિયાદ કરી, પૈસા ભૂલમાં ના બોલતા કે તાર મમ્મી પપ્પાએ કીધું છે, તમે તમારી રીતે કહેજો, નહીં તો ઉપરથી આ તો વાંદરાને દારૂ પાયા જેવું થશે. બિચારા જો આજના મા બાપની સ્થિતિ, બિચારા બીવે, પણ છોકરાથી બીવે. કંઈ વાંધો નહીં, તમે જતા રહો, જાઓ, હું મારી રીતે બોલાવું છું. એક સ્વામીને કીધું કે સ્વામી આને જરા ગમે એમ કહીને બોલાવી લાવો, સ્વામી તને યાદ કરે છે એમ કરી. એને કોઈકના દ્વારા ગોતાવડાયો અને આવ્યો. એટલે મેં કીધું અહીંયા બેલ્યા. મેં રૂમમાં એને બેસાડ્યો મારી જોડે. કેમ કપાળમાં તિલક ચાંદલો નથી આજે? પૂજા નથી કરી? કે ના 2 દાડા જ નથી કરતો કે હું પૂજા. કેમ પૂજા નથી કરતો? તું કેટલા વર્ષનો હતો ને પૂજા લીધી? કે 5 વર્ષનો હતો. એટલે 5 વર્ષનો તું અત્યારે પૂણા કેટલા વર્ષ થયા હતા? કે મારે 17મું 18મું ચાલે છે. 13 વર્ષ પછી તે પૂજા છોડી દીધી? કેમ નથી કરવી મારી પૂજા?
તું સવાર ક્યાં હતો? સવાર સભામાં નહોતો, સાંજે સભામાં નહોતો, એટલે મેં તને બોલાવ્યો કીધું. મને કે નથી બેસવું સભામાં, કે નહીં બેવું, કોઈ દાડ નહીં સભામાં બેવું, મંદિરે નહીં આવું કોઈ દાડું. કે છે શું? સ્વામી મારા મમ્મી પપ્પાને કહી દેજો, કે મારા પપ્પાને કહી દેજો બોલાવીને, તમે બહુ ટાઈટ પેટ કરે છે, કે મારો હાથ પછી ઉગામીશ તો ઠોકીશ કે એક લાફો. મારી આગળ આમ બોલે કે ભાઈ આપણે આવું ન કરાય, તું કોણ છું? અને તું સ્વામી બધી વાત જવા દો, કે સાધુ બાધુની વાત ભૂલી જજો, કે સ્વામી હું ઘરમાંથી મેં કહી દીધું છે મારા મમ્મી મારા પપ્પાને કે હું ઘરમાં જ ભાગી જઈશ જો મને ટકોર કહે. મને મોબાઈલ છોડ, મોબાઈલ છોડ, મોબાઈલ છોડ, મારી વાંહે પડી ગયા, મોબાઈલ છોડ દે, મોબાઈલ છોડ. સ્વામી મેં કહી દીધું છે ને તમને કહી દઉં, મોબાઈલ નહીં છોડું, સત્સંગ છોડી દઈશ, તમને છોડી દઈશ, ભગવાનને છોડી દઈશ, મા બાપને છોડી દઈશ, મિલકત છોડી દઈશ, બધું છોડી દઈશ, મોબાઈલ નહીં છોડું. અને કહેજો મારા પપ્પાને, મને કહી દે, જો એમને મંજૂર ના હોય સ્વામી હું કાલે જતો રહું, ઘરમાં જ ભાગી જાઉં, મારે હું જિંદગીમાં ઘેર નહીં આવું. જો આજનું આ કલ્ચર, બોલો મારા મોઢે આમ બોલે, જિંદગીમાં કોઈ દિવસ એક શબ્દ નહીં બોલેલો. હું તો જોઈ રહ્યો, આને શું કહેવું? મારે કહો, મારું અપમાન કરી નાખે, શું કહેવું? ગયો હાથમાંથી. જો કોલેજનું કલ્ચર કેટલું અડી જાય, આજનું બાતું વાર્તાવાળ આ એક માટે નહીં હો, ધ્યાન રાખજો. મેં જ કીધું આ મારું નહીં માને, લાગી ગયો, નહીં કહેવાય, એને નહીં બોલાય. ધીમે રહીને પૂછ્યું, દયાળુ એક પ્રશ્ન પૂછું, તને આપણા સંતોમાં કોઈ સંત સાથે હેત ખરું તારે? આપણા આટલા બધા સંતો છે એમાં તારે કોઈ સંત સાથે હેત ખરું? મને કે સ્વામી મારે બધાને એક જ સંત સ્વામી જોડે, મારે એક સ્વામી જોડે બહુ હેત છે. રાજકોટ રહેલા ને કે 6-8 મહિના, ત્યારે મને એમની સાથે બહુ હેત થઈ ગયેલું. કે મેં કીધું તને સ્વામી જોડે તારે અત્યારે વેકેશન છે? તો કે અમારે વેકેશન. તો કીધું અઠવાડિયું સ્વામી જોડે તને હું કહું તું જા, તો તું જા સ્વામી જોડે રહેવા. મને કે એમની જોડે રહું, બાકી બીજા તમારી જોડે કહો તો હું ના રહું. કે મને કે તમારી જોડે ના રહું, પણ એમની જોડે રહું. કંઈ વાંધો નહીં, મારી જોડે નથી રાખો, ચાલ તું અઠવાડિયું તું રજાઓ ક્યારે જઈશ બોલતા, તો એનું ફોનથી કહી દઉં તું એમને જે અઠવાડિયું રહી આવે એમની જોડે. મને કે સ્વામી અઠવાડિયું નહીં, મારે હજુ 12-13 દિવસની બહાર છે, કે મારે વેકેશન ખુલવાની. તો કે 12-13 દિવસ જતો રહો. મેં કે બહુ સૌથી સારું, ચાલે. મને કે ક્યાં સ્વામી? મેં કે અત્યારે ભાવનગર છે. મેં કીધું ઉબર ફોન જોડું તારે હાજરી. મેં અમારા ફોન ઉપરથી જોડ્યો કે સ્વામી ક્યાં છો? તા કે સ્વામી અમે અત્યારે ઉના જવા નીકળ્યા છીએ, ભાવનગરથી ઉના જવા નીકળ્યા છીએ, ત્યાં 8-10 દિવસ અમે ઉના છીએ. 10 દિવસ પછી મારો ઉનાનો પ્રોગ્રામ હતો, 2 દિવસનો, 2-3 દિવસનો. એટલે મેં કીધું સ્વામી અમે ઉના આવીએ ત્યાં સુધી તમે ત્યાં હતા કે સ્વામી એટલે જ અમે 10 દિવસ વહેલું બધું તૈયારી કરવાની એટલા માટે જઈએ છીએ. મેં કીધું આને તમારી સાથે હેત છે તો હું એને મોકલું તમારી જોડે. તો કે સ્વામી બહુ, મેં કીધું ફોનથી વાત કરો, તું આવી જાય એમ કહી દો, અને તમે ઉના બોલાવી લો એને, અને તમારી જોડે 8-10 દિવસ એને રાખવાનો છે, અને હું આવું ત્યાં સુધી એને રાખજો. એટલે એને હાજરીમાં ફોન કર્યો, એણે વાત કરી સ્વામી હું ક્યાં આવી જાઉં? તા કે તું ભાવનગર ના આવીશ, તું ઉના આવી જશે. કીધું હાશ ચલો. કીધું કાલ સવાર નીકળી જજો. તા કે સ્વામી નીકળી જઈશ, કાલ પહોંચી જઈશ 12 વાગે ઉના. કે મેં એને બહાર ગયો પછી મેં સ્વામીને હિન્ટ્સ આપી દીધી કે સ્વામી આ કંટ્રોલ બહાર જતો રહેલો છે, જ્યાં નથી એની મમ્મીના કંટ્રોલમાં, નથી એના પપ્પાના કંટ્રોલમાં, નથી મારા કંટ્રોલમાં, જ્યાં બધી રીતે બહાર નીકળી ગયેલો છે. સ્વામી હવે તમારી જોડે એ જ છે ને, એટલે તમે એને બેહાડી કાન વીંચજો પૈસા. મને કે સ્વામી કંઈ વાંધો નહીં, આવવા દો એમ. બોલો બીજે દિવસે ઉના ગયો. અમે 10 દિવસ પછી જ્યારે ઉના ગયા, વચ્ચે મેં 1-2 વખત પૂછ્યું કે ભાઈ છે ને બરાબર? કે સ્વામી એમ કેમ છે, ચિંતા ના કરશો. અમે 10 દિવસ પછી જ્યારે ઉના ગયા, અમુક તો હું તમને વાત કરું, 10 દિવસ પછી જ્યારે ઉના ગયા, ઉના અમને રિસીવ કરવા માટે ત્યાંના ઉનાના બધા 50 યુવકો બાઇક લઈને, બધા 3 કિલોમીટર 2-3 કિલોમીટર દૂર, બધા સામૈયા જેવું રાખેલું એ લોકોએ, તે બધા બાઇક રેલી જેવું કાઢેલું, તે બધા લેવા આવેલા. અમે બપોરના લગભગ 12:30-1 વાગેલો, બરોબરનો તાપ. અને અમે જ્યાં ઉના અમારી ગાડી પહોંચી ત્યાં પેલા બધા ટોળું આખું ઊભેલું, અને એમાં મારી નજર, હું તો આને હોદતો હતો કે આવવા છે કે નહીં આમાં, કે મારા બેટો હું આવવાનો છે, એટલે નાહી નથી ગયો ને ક્યાંક, એટલે મને એની ઉપર નજર હતી. હું જોઉં દૂરથી, અને જ્યાં ગાડી નજીક પહોંચીને બોલો સૌથી ઓલા 40-50 યુવાનોનું ટોળું, અને એમાં સૌથી આગળ ઊભેલો,
સૌથી આગળ. હું એને દૂરથી જોયો એટલે રાજી થયો. હાશ, કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો કરેલો. અને બધાને શું કહે, અમે ગાડીનો ક્લાસ ખોલ્યો, બધાને એ શું કહે છે, એટલે એ ઊભા શું રહ્યા છો, દંડવત કરો, સ્વામીને દંડવત કરો, દંડવત કરો, બધાએ દંડવત કરો. ધૂળમાં માંડ્યા દંડવત કરવા. પહેલાં એણે કર્યા, પછી બધાને કરાયા એણે. કે વાહ, વળતા પાણી થઈ ગયા. વળતા પાણી એટલે સમજ્યા ને પહેલાં. જેણે મારી રૂમમાં આવ્યો, મને ત્યાં દર્શન કરવા આવ્યો ને ત્યાં દંડવત નહોતા કર્યા. ઓનો રૂમમાં દંડવત નહોતા કર્યા 10 દિવસ પહેલાં, અને ત્યાં ધૂળમાં દંડવત કર્યા. 3 દિવસ હું 2.5 દિવસ ત્યાં રોકાયો. 2.5 દિવસે મારી સામે ને સામે બેહીને, તમે આ બેઠા છો ને એમ સામે બેહીને, અને 1 મિનિટ સમાગમ નથી છોડ્યો. રાતના 12 વાગ્યા સુધી સામે નામે બેઠેલો હું જોયા કરું. અને છેલ્લે દિવસે એમાં નીકળવાનો હતો. મને કે સ્વામી મને 5 મિનિટ આપો ને તમારી જોડે બેસવું છે. મેં કીધું આય. અને આવીને બોલો પોક મૂકીને મારા ખોળામાં માથું મૂકીને એટલો રડ્યો કે સ્વામી મારાથી અપરાધ થઈ ગયો. મેં તે દિવસે તમારી જોડે કેટલો અવિવેક કર્યો કે સ્વામી હું તમને દંડવતે નહોતા કર્યા. સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મારી મમ્મીને મારે માફી માગવી છે, મારા પપ્પાની માફી માગવી છે કે મેં શું કરી નાખ્યું કે મેં મારી મમ્મીને લાફો મારી દીધો હતો. સ્વામી હું શું સમજુ છું કે મારી જાતને કે અરે હું આવું કુસંગી થઈ ગયો કે સ્વામી એમ કહીને ખિસ્સામાં મોબાઈલ કાઢીને ફેંક્યો. મને કે સ્વામી આને જ્યાં નાખો હોય ત્યાં નાખી દો, મારે ના જોઈએ, મારી જિંદગી મોબાઈલ નહીં રાખવું કે ફેંકી દઉં. સ્વામી મારી ભૂલ માફ કરજો. આપ સૌને હું પ્રશ્ન પૂછું મૂકતો, આ પરિવર્તનનું કારણ શું કહેશો? કોઈક સંત સાથે હેત કર્યું એણે, હેત. એટલે એમનું મનાણું, એના પપ્પાનું ના મનાણું, મમ્મીનું ના મનાણું, મારું ના મનાણું, પણ જેની સાથે હેત હતું ને એનું મનાણું. અને બોલો એ નહીતર જો હેત ન હોત તો આજે ક્યાં હોતી? તમે કલ્પના કરી શકો છો? એ ક્યાં હોત? કંટ્રોલ કરી શકે તમે કોઈ? મુક્તો આપ સૌને વિનંતી કરું છું કે સંતો સાથે, કોઈક સંતો સાથે, 2 સંતો સાથે હેત કરજો. આવો સમય આવે ને ત્યારે આપણને બ્રેક મારી શકે. બ્રેક એટલે સમજી ગયા ને પેલા, આપણને રોકી શકે, ટોકી શકે, કહી શકે કે ભાઈ શેખરભાઈ આમ ના કરશો, ભાઈ રાજાભાઈ આવું ના કરશો, એમ કહી શકે ભાઈ અમે ક્યાં તમારી વાંહે ફરવાના છીએ. પણ સંતો તમને નિકટથી પ્રેમ આપીને નજીક લઈને તમને રોકી શકશે, ટોકી શકશે, વઢી શકશે. હેત કરજો કોઈ સંતો સાથે. હા, આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે જ થાય. જીવ એમની સાથે જોડાય, એમનાથી અધિક હેત આપણે ક્યાંય ના હોય. પરંતુ રોજ બરોજ મોટા પુરુષ આપણી જોડે નથી આવવાના, નથી રહેવાના. રોજ બરોજ તો આપણે સંતો સાથે પ્રીતિ કરવી પડશે ભાઈ, જે આપણને કહી શકશે. અને કહી શકે એ જ હેત કર્યું કહેવાય. એ આપણને રોકી શકે, કહી શકે, વઢી શકે, બ્રેક મારી શકે, એ હેત કર્યું કહેવાય. તો હેત કરજો પહેલા. કરશો? જો હેતનો એક પ્રસંગ બીજો કહેવો છે, જે ઘણી વખત સેવક કહે છે, મારા જીવનમાં એક બનેલી ઘટના છે. મુક્તો મોટા સંત સાથે કરેલું હેત કેટલું બધું કામમાં આવે. મુક્તો સેવક નાનો હતો ને ત્યારે જો હેત કેવી રીત થાય, સંતો સાથે હેત કેવું થાય, કેવી રીત થાય, શીખજો જરા. મુક્તો હું નાનો હતો ને મને મારા મુનિ સ્વામી, મુનિ બાપા એટલે સમજ્યા પેલા? મુનિ બાપા એટલે સમજ્યા તમે? કોણ મુનિ બાપા એટલે? આપણા મુનિ સ્વામી કેશવપ્રિય, આપણા બાપજીના ગુરુ. જો મુનિ બાપા 1970 થી 74 વાત કરું છું. હું એ વખતે 10 વર્ષનો હતો, 9 વર્ષનો, 10 વર્ષનો. અને મુનિ બાપાની ઉંમર એ વખતે 90 વર્ષની. કેટલી પહેલા? એટલે બધા બોલો જ ખરા, કેટલા વર્ષ? અને મને કેટલા હતા એ વખતે? ખાલી મીંડાનો જ ફેર, ખાલી મીંડું. એમને 90, મારે 9. પણ બોલો એ દિવ્ય પુરુષ સાથે એટલું બધું હેત, એટલી બધી પ્રીતિ હતી ને, એમના વગર હું રહી નહોતો શકતો, એ મારા વગર રહી શકતા નહોતા. આવું પ્રીતિ હતી. અને આજે અમે જે કંઈ બેઠા છીએ ને, આ એમની એક કરુણા અને એમની કૃપાના લીધે અહીં બેઠા છીએ. હેત હતું. સ્વામી સાથે એક માં દીકરા જેવું હેત, માં દીકરા જેવું. સ્વામી મારા વગર ના રહી શકે, હું એમના વગર ના રહી શકું.
અમે એકબીજા વગર રહી નતા શકતા. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મહારાજ બેઠા છે, અહીંયા મોટા પુરુષ બેઠા છે, અને એમની સાખે હું કહું છું, બોલો, મેં જે કોઈ દિવસ મારી જિંદગીમાં એ દિવ્ય પુરુષ સિવાય કોઈ મારો મિત્ર જ નહોતો. મારા મામા કહો, માસી કહો, ફોઈ કહો, કાકા કહો, જે કહો એ મિત્ર કહો, એક જ દિવ્ય પુરુષ સ્વામી. વેકેશન પડે ને, વેકેશન દિવસ વર્ષમાં 2 વેકેશન મોટા પડે, દિવાળી વેકેશન ને ઉનાળાનું વેકેશન. મુક્તો જેવું વેકેશન પડવાનું હોય, માની લાગ 14 તારીખે વેકેશન પડતું હોય તો આગળથી ખબર હોય 14 તારીખે વેકેશન, 13મીએ રાત્રે હું વિચાર કરું કે હારું સ્વામી ક્યાં બિરાજતા હશે. એ જમાનામાં ફોન નહોતા અમારી વખતે. હું તો વાત કરું છું 1970, 72, 73ની વાત. 1970, 72, 73 હોય તેથી તમારા કોઈનો જન્મે નહીં હોય. બોલો, ફોન નહોતા તે દિવસે. સાંજે હું યાદ કરું કે સ્વામી આપ ક્યાં બિરાજો છો, મને કહો ને, હું કાલ ક્યાં આવું, મારે કાલે આવવું છે તમારી જોડે, હું ક્યાં આવું. અને રીતસર રાતે જ્યાં હું પ્રાર્થના કરીને સૂવું ને, રાત્રે સ્વામી મને આમ ઝળાલાલ તેજોમય દર્શન આપ્યા ને કે કહી દે, રાત્રે કહી દે, સરનામું આપી દે, હું કાલે ચોલાપુર છું, આવી જજે તું, હું તારી રાહ જોઈશ. કે તું જોલા, હું સાણંદ છું, હું વિરમગામ છું, હું પાટડી છું, હું મણિપુરા છું, હું કમળાપુરા છું, હું દદુકા છું, હું ફલાણા ગામ છું, હું વાસણ છું, વાંસવા છું. સ્વામી આ બધા ગામમાં બહુ ફરતા, બહુ વિચરણ કરતા. બોલો, સ્વામી રીતસર મને રાતે જ્યારે યાદ કરું, દિવાળી વેકેશનમાં જ્યારે વેકેશન પડવાનું હોય ને રાતે યાદ કરું કે સ્વામી આપ ક્યાં બિરાજો છો, મને કહી દો ને. એટલે સ્વામી રાતે મને દર્શન દઈને કહી દે કે હું આ ગામ છું. સવારમાં જેવી બપોરે માયેલોક બપોરે 12 વાગ્યે અમારી રજાઓ પડી ગઈ હોય, વેકેશન પડ્યું, 12 વાગ્યે દફતર કહેતા અમે, દફતર એટલે સમજ્યા પેલા આ તમારી બેગ, અત્યારે પેલી સ્કૂલ બેગ કહો ને તમે, સ્કૂલ બેગ કહો છો ને શું કહો છો, અમારા જમાનામાં દફતર કહેતા અમે, દફતર. ત્યારે દફતર આમ થેલી આમ નાખીને, જય સ્વામિનારાયણ 2 જોડી કપડાં થેલીને તૈયાર રાખ્યા હોય અને પૂજા લઈને ભાગું. અને સ્વામી આમ રીતસર જ્યાં સ્વામી બિરાજતા હોય ને ત્યાં જવું ને, આ મારું સરનામું સ્વામી આપી દીધું હોય, અને ત્યાં જવું ને, સાંજે ક્યારેક 5 વાગે પહોંચું, ક્યારેક 6 વાગે પહોંચું, ક્યારેક 8 વાગે પહોંચું, અને સ્વામી આમ રાહ જોઈને બેઠા હોય, આમાં બાયણા હમું નજર કરીને બેઠા હોય. બોલો, અને જેવો એટલે સ્વામીને હું ચોંટી પડું, સ્વામી મને ચોંટી પડે. મુક્તો કેવું હેત હશે, તમે કલ્પના નહીં કરી શકો. મુક્તો એક માં જેવું હેત. અને આજે જે કંઈ અમે છીએ ને એ દિવ્ય પુરુષ સાથે હેતનું પરિણામ છે. આજે સંતો સાથે પ્રીતિ કરજો, ઉપર ચલો નહીં. એમના વગર આપણાથી રહી ન શકાય, એમ નામ કહેવાય હેત. એવી કોઈક આગવી પ્રીતિ હતી, પરંતુ હેત કોને કહેવાય? વાસના મંદિરે હું સેવક 2001 સુધી વાસના હતો, બાપજીની સાનિધ્યમાં રહેવા મળેલો. 2001માં આપણું સ્વામિનારાયણ ધામ થયું, અને સ્વામિનારાયણ ધામમાં બાપજી આજ્ઞા કરી કે તારે ત્યાં રહેવાનું છે. સેવક વાસનાથી ગયો ત્યારે એક નાનકડો નાનપણમાં આવડો એક છોકરો નાનો હતો, ત્યારથી એને આપણા ઘરના હરિભગતનો આગેવાન, હરિભગતનો એકનો એક દીકરો, અને એને મારી જોડે બહુ હેત, બાપજી જોડે બહુ હેત. નાનો હતો ત્યારથી પૂજા કરે, મંદિરમાં જ પડ્યો રહે, ચોપડીઓ લઈને આવે ને મંદિરમાં જ વાંચ્યા કરે. બોલો, એને કંઈ ના આવડતું હોય હું શીખવાડું, હું ગણિત ના આવડતું હોય, કંઈ ના આવડતું હોય તો શીખવાડતો. એટલું બધું એને હેત. કચરા વાળે, પોતા વાળે, બધું તમે જો એટલી સેવા કરે, એટલો લાડકો સંતોનો. હવે કોલેજમાં એ આવ્યો, મારે અહીં ગાંધીનગર આવવાનું થયું ને એને કોલેજમાં આવવાનું થયું. અને કોલેજ દરમિયાન એને બહુ હોશિયાર છોકરો હતો. 10મા ધોરણમાં એના 94% માર્ક્સ હતા, 94%. 12મા સાયન્સમાં એના 91% માર્ક્સ હતા. અને LD એન્જિનિયરિંગ કોલેજમાં એણે એડમિશન લીધેલું, અમદાવાદમાં નવરંગપુરા LD એન્જિનિયરિંગ, બહુ મોટી જૂની કોલેજ કહેવાય. અને એમાં એને એડમિશન મળ્યું, અને એમાં એ આઉટલાઇન પર જતો રહ્યો. એને કોઈ છોકરી સાથે, કોઈ સ્કૂલની કોઈ ગર્લફ્રેન્ડ સાથે એને ફ્રેન્ડશીપ થઈ ગઈ, અને કોઈ દીકરી સાથે એને મનમેળ થઈ ગઈ. આઉટલાઇન જતો, પૂજા છોડી દીધી, ચાંદલો જતો રહ્યો. એટલું જ નહીં, 2005માં એને નક્કી કરી નાખ્યું કે મારે આની સાથે જ લગ્ન કરવા છે. બેન એકબીજાને કમિટમેન્ટ આપી દીધું. એણે એના પપ્પાને વાત કરી, ઘેરે એને મમ્મીને પપ્પાને બેહાડીને કે મારું કંઈ શોધશો નહીં, મારે
મેં મારું હોદી કાઢ્યું છે. બેટા ક્યાં તું વાત તો કર. પેલો ઘેર લઈ આવ્યો, બતાવ્યું પાત્ર કે હું આની સાથે લગ્ન કરવાનો છું. અરે બેટા, આપણે સત્સંગી છીએ, આપણે ઘરના આગેવાનો છીએ, આપણે SMVSના થાંભલા છીએ, અને આપણા ઘરમાં કુસંગી દીકરી આવશે છતાંય એનો આગ્રહ હતો, બેટા આપણે જોઈએ તેલ, જોઈએ તેલની ધાર જોઈએ. એમણે તપાસ કરી, પેલી દીકરી વાડજમાં રહે, જ્ઞાતિનો વાંધો નથી, પરંતુ અમે તપાસ કરી, આજુબાજુના ઘેર અમે જણને તપાસ કરી. આની આ છોકરીનું કેરેક્ટર એટલું બધું ખરાબ છે, તારા જેવા 15 છોકરાઓ જોડે રખડે છે. બીજું, એની બહેનો ભાગી ગયેલી છે, એનો બાપ દારૂડિયો છે. આની સાથે આપણે લગ્ન ન કરાય બેટા, આપણા ઘરમાં પાત્ર ન શોભે. છોકરાઓને, આ છોકરાને એવું ઘેલું લાગી ગયેલું કે નહીં, હું લાવીશ તો એને જ લાવીશ, મારે ઘરમાંથી હું ભાગી જઈશ, પણ લગ્ન તો એની સાથે જ કરીશ. એની બેન હતી, એક મોટી બેન, એને પરણાવેલી, એની બેન, એના બનેવી, એના કાકા મામા બધા સમજાવે. એણે કહી દીધું કે મારા મા બાપને છોડી શકીશ, એને નહીં છોડી. એની એ સાંભળીને એની મમ્મીને એટેક આવી ગયો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 મહિના દાખલ કરી રાખ્યા. આઘાત લાગી ગયો બિચારી. 2 મહિના પછી ઘેર આવ્યા તો એણે એક જ રટણ, હું નહીં છોડું, હું નહીં છોડું, હું નહીં છોડું. કેસ આવ્યો મારી જોડે. બિચારા બધાય થાકી ગયા. એના પપ્પા ને એના બનેવી, એના જીજાજી બંને એક વખત સાંજનો સમય એણે ઘેર કહી દીધું કે જો સોમવાર સુધી તમે રાજી થઈને હા નહીં પાડો તો મંગળવારે અમે કોર્ટ મેરેજ કરી લઈશું, અને પછી તમારે ઘરમાં રહેવા દેવું હોય તો ભલે, મને કાઢી મૂકવું હોય તો ભલે, મારે તમારી મિલકતે જોતી નથી ને કશું જોતું નથી. આવું ઘેર કહી દીધેલું, વોર્નિંગ આપી દીધી. એના પપ્પાને એના બનેવી રોતા કકડતા બિચારા સ્વામિનારાયણ ધામ ઉપર આવ્યા, ગાંધીનગર. બિચારા રડ્યા ખૂબ. મેં કે છે શું સ્વામી, આ સુધી અમે તમને ભીડો ના આવે સંતોને, અને સ્વામી અમારી વ્યવહારિક વાતમાં તમને ક્યાં નાખવા. એટલે સ્વામી કંઈ વાત કરી નથી. આ 6 મહિનાથી ઘરમાં પ્રકરણ ચાલે છે. એની માં બિચારી એટેક આવી ગયો, 2 લાખનો ખર્ચો થઈ ગયો. સ્વામી અમે હેરાન થઈ ગયા 6 મહિનાથી. આ માનતો નથી, આટલો અવળી લાઈન ઉપર જતો રહ્યો છે. સ્વામી આપ કહો તો જ એક જ આધાર છે, આપ વચ્ચે પડો ને આપ કહો તો માને, બાકી કોઈનું માનવા તૈયાર નથી. કે જો મહારાજનું ધાર્યું થાય છે, તમે મને નંબર આપો એનો, તમે ઘેર જાઓ, શાંતિથી હોઈ જાઓ. મેં સાંજે 7 વાગે 8 વાગે ફોન કર્યો કે દયાળુ આપણે મળવું છે થોડું. મને કે સ્વામી તમે મને ફોન કર્યો? મેં કીધું હા ભાઈ મેં તને ફોન કર્યો. સ્વામી 4 વર્ષે તમારા અવાજ મેં સાંભળ્યો, કે 4-5 વર્ષે. મેં કીધું કંઈ વાંધો નહીં, સાંભળ્યો ને, હવે આપણે મળવું છે, બોલ કેટલા વાગે મળીએ છીએ? મને કે સ્વામી 4 દાડા જવા દો ને, આજ શુક્રવાર થયો, શનિ રવિ સોમ મંગળ, સ્વામી મંગળવારે કે બુધવારે આપણે મળીએ. કેમ ભાઈ, બહુ મોટો માણસ થઈ ગયો તું, હા તને ટાઈમ નથી? અમને મળવાનો ટાઈમ નથી? મને કે સ્વામી ટાઈમ નથી એવું નહીં, પણ હું થોડો બિઝી છું. કે મેં કે તને ટાઈમ ન હોય તો બોલું હું તારા ઘેર આવું? કે સ્વામી તમે મારા ઘેર મળવા હોય તો કંઈ શોભતું હશે? મેં કે તો તું આય. મને કે સ્વામી મારા પપ્પા તમારી જો આવી ગયા લાગે છે. મેં કીધું આવી ગયા છે. સ્વામી હું સમજી ગયો તમે કેમ મને બોલાવો છે. મેં કંઈ વાંધો નહીં, સમજી ના તું સમજી ગયો છું તો સમજી ના ભાઈ, પણ મળવું છે નક્કી છે. આજની તારીખમાં બોલ, રાતના 12 વાગે તને ટાઈમ હોય ત્યારે, રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે બોલ, હું તારા માટે જાગું છું. મને કે સ્વામી આટલું બધું અર્જન્ટ કામ છે? મેં કીધું અર્જન્ટ કામ છે. મને કે 12 વાગ્યા પછી આવું. મેં કંઈ વાંધો નહીં, હું રાહ જોઈશ તારી. નહીં તો સવારમાં હું તારા ઘેર પહોંચીશ 6 વાગે. રાતે 12 સાડા 12 આવ્યો ખરો. તો સેવકનું જ્યાં ઉપર આસન છે તો હું ઘણા દર્શન કર્યા, આજ જોયું તો આવ્યો, બેઠો, બારણું બંધ કર્યું, સામે દંડવત કરીને બેઠો. બોલો સ્વામી શું આજ્ઞા છે? હું બોલી ના શક્યો. એ નાનપણનો અમારા ખોળા ખોંદીને મોટો થયેલો, મેં એને જોયેલો. મેં એને 3-4 વર્ષે જોયો. એના કપાળમાં નહીં ચાંદલો. એની સામુ જોઈને મારી આંખમાં દડ આંસુ પડી ગયા. અને જ્યાં એણે આંસુ જોયા ને, ઊભો થયો. ઊભો થઈને ખોળામાં માથું મૂકીને એટલો ધ્રુસકે રડ્યો. એ મારી આંખમાંથી આંસુ, એ રડે, અને રડતો બોલતો જાય, સ્વામી
હું બધું જોઈ શકીશ, તમારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. સ્વામી બધું જોઈ શકીશ, તમારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. સ્વામી મને આજ્ઞા કરો, તમે જેમ કહેશો એમ હું કરીશ, પણ તમારી આંખમાં આંસુ નથી જોઈ શકું. એને થોડો રડવા દીધો, હળવો થાય, પાણી આપ્યું, જો મોઢું ધોઈ લે. બોલો શું કરવાનું છે? મને કે સ્વામી આપ કહો એમ જ કરવાનું છે. બોલો આપના મુખમાંથી જે નીકળશે, આપ નથી બોલતા, મને મારા મહારાજ બોલે છે એટલો મને વિશ્વાસ છે. સ્વામી આપ કહી દો શું કરવાનું છે. મેં કીધું જે પાત્ર સાથે તું સંબંધ કરી બેઠો છો, જો સાંભળ, અશ્રીજી મહારાજ બોલે છે એમ સમજજે. તને કાંકરિયા તળાવમાં મરતા નહીં આવડે, તને નર્મદાની કેનાલ નહીં હંગરે, તને રેલવેના પાટામાં જે નીચે જતા નહીં આવડે. છોડી દે આ પાત્ર, અમારી આટલી જ આજ્ઞા છે. મને કે સ્વામી મને મંજૂર છે. સ્વામી આપ જેમ કહો એમ જ મારે કરવાનું છે. સ્વામી એ પાત્રને આ મિનિટે ગયું મારા હૃદયમાંથી, પાત્ર કાઢી નાખો. સ્વામી મને 10 દિવસની મુદત માગું છું. સ્વામી 10 દિવસની મુદત આપો. હું 10 દિવસમાં જે કંઈ ચિત્રીને મૂક્યું છે મેં બધું, એવું બધું વાઇન્ડ અપ કરી લઉં. ચિત્રી એટલે સમજ્યા ને, પહેલાં કંઈ ફોટા કે લેટર કે પેલું જે કંઈ બીજું પેલું કોરેસ્પોન્ડન્સ થયા હોય બધું હું ભેગું કરી લઉં. સ્વામી 11મા દિવસે અમે જીવનમાં પછી નહીં મળીએ. પ્રોમિસ? તો કે પ્રોમિસ. અત્યારે તારી મમ્મીને, તારા પપ્પાને, તારી બેનને ફોન કર મારી હાજરી. કહી દે સ્વામીની આજ્ઞા મને મંજૂર છે અને આ પાત્રને હું મારા જીવનમાંથી કાઢી નાખું છું. હવે હું ક્યારેય એને યાદ નહીં કરું. એણે ફોન કર્યો. એના મમ્મી પપ્પા કેટલા રાજી થયા હશે, કેટલા હરખાયા હશે, આપ કલ્પના નહીં કરી શકો. હું તો આજે સત્સંગીની દીકરી એને મળી છે, ઘેર 2 બાળકો છે, ઘરનો છોકરો છે. તમે જેમ થાંભલા છો એમ એ આજે થાંભલો થઈને સત્સંગની સેવા કરે છે. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું, જો એને અમારી સાથે સંતો સાથે હેત ન હોત તો શું થયું હોત? કલ્પના કરી શકો છો? એ ક્યાં હોત? એનો પરિવાર ક્યાં હોત? એનો કુટુંબ ક્યાં હોત? હું તો વિનંતી કરું છું બધાને, તમે તમારા દીકરાઓને સંતો સાથે હેત કરાવજો, મોટા પુરુષ સાથે હેત કરાવજો. તમારી દીકરીઓ હોય તો મહિલા મુક્તો સાથે હેત કરાવજો. એને એટલું જ જરૂરી છે. મોકલજો જોડે, નહીં તો રાજના બાળકો કોઈના કંટ્રોલમાં નહીં રહે સિવાય કે સંતો. અને તમે પણ હેત કરજો, એવું હેત રાખજો જે તમને વઢી શકે, કહી શકે. સંતોને તમારા ગણીને હેત કરજો. અમે તમારા છીએ અને તમે અમારા છો. છો તમે અમારા? કેટલા અમારા છો? બસ એવા ભાવથી હેત કરજો. સાચા આપણા મા બાપ સંતો છે, એ આપણા માવતર છે. અને એ જ સમય કામમાં આવશે ભાઈઓ, એ જ કામમાં આવશે. સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. અને મેં તો તમને કાયમ માટે કોલ આપેલો છે કે મુક્તો અંતકાળ સમય આવશે ને, ત્યારે જ્યારે સમય આવે ને, અંતકાળ સમય એટલે સમજ્યા ને પહેલાં મૃત્યુ સમય આવે ને, ત્યારે તમને તમારા હગાવાલા જ્યાં મૂકવા આવશે ને, ત્યાં અમે સ્વામિનારાયણ ભગવાનને લઈને તેડવા આવશે. પણ શરત એક જ. કઈ શરત? કઈ શરત? અમે તમારી પાસે રૂપિયા નથી માગતા, ભૂખ્યા નથી અમે રૂપિયાના. અમારે તમારો શરીર નથી જોતું, અમે તમારા આત્માના ભૂખ્યા છીએ. મહારાજના સંતો છે ને, મોટા પુરુષ છે, એન્જિન છે. આપણે એના ડબ્બા, જેમ ડબ્બો ગમે એટલો ખખડી ગયેલો હોય, ગમે એટલો જૂનો થઈ ગયેલો હોય, પણ એન્જિન સાથે જોડાઈ જાય તો જ્યાં એન્જિન ત્યાં ડબ્બાને પહોંચાડે કે ના પહોંચાડે? પહેલાં બસ ડબ્બા થઈને એમની સાથે હેત કરીને જોડાયેલા રહેજો. એમની સાથેથી તૂટ્યા અમે અમારી કોઈ જવાબદારી નથી, સમજી લેજો. કોઈ જવાબદારી નહીં. તમે જાણો ને તમારું કામ જાણે, તમે જાણો ને તમારો મોક્ષ જાણે. સ્વાભાવિક છે, જેનો હોય એની ચિંતા એ રાખે. હેત કરી રાખજો.
સંતોનો મહિમા સમજજો, સંતો સાથે હેત કરજો. અને ત્રીજો મુદ્દો એક મારે લેવો છે, સંતો સાથે મમત્વ કરજો. તો સંતો સાથે મમત્વ કરજો. નોંધતા જજો શું તમારે કરવાનું છે, નોંધતા જજો. બધાએ અત્યાર સુધી જે મુદ્દા આવ્યા એમાં નોંધતા જજો. 2 નામે જરા વિચારી લેજો, કયા 2 સંતો સાથે હેત કરવા માગો છો તમે, વિચારી લેજો. આ સુધી કંઈ ભૂલ થઈ માફ તમતાર, બસ બધી તમે આ સુધી સંતોને ઇગ્નોર કર્યા હોય, એવોઇડ કર્યા હોય, ક્યાંક આપણાથી બોલી જવાયું હોય. અમે તો આજે મોકળું દિલ કરીને બેઠા છો, તમને બધાને માફ કરવા બેઠા. પણ આ 3 વસ્તુ આજે મારે તમને દ્રઢ કરાવી છે. એક, સંતોનો મહિમા સમજજો. બીજું, સંતો સાથે હેત રાખજો. અને ત્રીજું, બોલો જે લખાયું તમને, શું ત્રીજું? સંતો સાથે મમત્વ કેળવજો. મમત્વ એટલે મારા સંતો, બસ મારા સંતો. જેવા તમને, તમે ઘણાને મારા કર્યા છે. મારું ઘર ને મારું કુટુંબ ને મારો પરિવાર ને મારા પપ્પા ને મારી મમ્મી ને મારો ભાઈ ને મારું બેન ને મારું માથું ને મારું પગ ને મારું ઘર ને તમે બધું મારું કેટલું કર્યું. બોલો, તમને હું કહું તાકી નોટ ભરી નાખો તમે મારાથી. મુક તો મારા સંતો, બસ આટલું રાખજો. આજે આપણે 5 વાતો મારી કરવી છે. મારા મહારાજ, બોલો જો બધાએ, મારા પછી મારા બાપા, બોલ્યા નહીં બધાએ, બોલો મારા બાપા, મારા બાપજી, મારા સંતો, મારી SMVS, અને છઠ્ઠું મારું સેન્ટર. બસ આ 6 વસ્તુ આજે આપણે મારી કરીને ઉઠવું છે. અમે તો આવી ગયા સંતોમાં. હા, તો મારા સંતો બોલ્યા એમાં હું આવી ગયો. કરશો આટલું? તો મારું ઘણું કર્યું છે, એમાં એક 6 એડ કરી દેજો ને. છેલ્લે એડ કરજો, પણ કરજો ક્યાંક. મુક્તો મારા કર્યા કોને કહેવાય એની 2-4 વાત કહેવી છે આપણે તમને, મારે દેખાડવી. મારા કર્યા કોને કહેવાય? બોલવાથી મારા નહીં થઈ જાય. મારા કર્યા કોને કહેવાય? મહારાજ કહે છે કે જેમ પોતાની સ્ત્રી સાથે હેત છે એને મમત્વ કેળવ્યું છે. મારી પત્ની, મારા છોકરા. મુક્તો આપણને કેટલું આમ ઘરના આપણા સભ્યો માટે કેટલું મમત્વ હોય છે. પણ સંતો સાથ પાસે ક્યારેક નથી હોતું. નથી હોતું. બહુ ટૂંકી તમને બહુ સચોટ વાત કરું છું. અમારે એક વખત વર્ષો પહેલાં અમદાવાદ સેવક 2001 પહેલાં જ્યારે વાસના હતો ને, 1998-99 સાલની વાત છે, તે ત્યાં બધા સંચાલક કાર્યકરોની શિબિર હતી, મિટિંગ હતી. તે મિટિંગ દર અઠવાડિયે, દર બુધવારે હું મિટિંગ રાખતો, સવારે 7 થી 9. તે બધા હરિભક્તો બધા આવે, બધા સંચાલકોનો કાર્યક્રમ. અમારા એમાં એક રિંગ લીડર હતા, બધા એના લીડર, સંયોજક કહીએ. તો એ બહુ જ, મારે બહુ ઓછું બોલવું પડે, એ જ બધું સંભાળી લે, અને બહુ ઉત્સાહી હતા. આજે મિટિંગમાં હું જોયા કરું કે હાવ ઇન્ટરેસ્ટ વગર મિટિંગ ચલવે, કોઈ ઉત્સાહ નહીં, કોઈ રસ નહીં, કોઈ નહીં. તરફ ઉછળતો દરિયો એમને કહેવાય, એટલા ઉત્સાહી. પણ તે દિવસે મેં જોયું કે નહીં ઉત્સાહ, નહીં ઉમંગ, નહીં રસ. અને તમે જો ને માંદા હોય ને કેમ કે મેં પૂછ્યું ખરું વચ્ચે કે દયાળુ આજ બીમાર છો શું? તા કે ના એવું નથી કશું સ્વામી. કે ટેન્શનમાં છો? તા કે ના એવું કશું નથી. તો કે આમ મૂડલેસ છો? તા કે ના એવું કશું નથી. તો પણ તમારું અત્યારની જે એક્ટિવિટી એવી બતાવે છે કે તમે કાં તો મૂડલેસ છો ને, કાં તો ટેન્શનમાં છો ને, કાં તો કંઈક બીમાર છો. તા કે ના સ્વામી એવું કશું નથી. મિટિંગ જ્યાં ત્યાં લગડ ધગડ પતી તો ખરી. મિટિંગ પત્યા પછી મને કે સ્વામી સાચું કહું, થોડો ટેન્શનમાં છું. મેં કે શું ટેન્શનમાં છું? કે સ્વામી ગઈકાલે રાત્રે મારો 4 વર્ષનો ટેણીયો છે, તે બીમાર પડ્યો હતો. અને સ્વામી એમાં ઇન્જેક્શન અપાઈ આવ્યા. પછી સવારમાં સ્વામી હું નીકળ્યો ને ત્યારે એને તાવ હતો. સ્વામી મેં માપીને નીકળ્યો હતો, 100 ડિગ્રી તાવ હતો. ઘરનાને કહીને નીકળ્યો કે આને ફરીથી ઇન્જેક્શન કપાઈ દેજો. સ્વામી મને એ ચિંતા છે કે એનું શું થયું હશે, એનું શું તાવ ઉતર્યો હશે કે નહીં ઉતર્યો. તાવ ઉતર્યો હશે એટલે હું બેઠો છું, પણ મારું મન એની જોડે છે. મેં કે ચિંતા રાખવી જોઈએ. પણ ધીમે રહીને એક પ્રશ્ન પૂછ્યો, દયાળુ આપ ગયા બુધવારે આવ્યા ત્યારે બાપજીને તાવ હતો, ખબર છે? બાપજી બીમાર હતા ગયા બુધવારે. બાપજીને 104 ડિગ્રી તાવ હતો. તમે બધા દર્શન કરીને ગયા હતા, અને એ વખતે મેં કહ્યું હતું કે 104 ડિગ્રી બાપજીને તાવ છે.
એક પ્રશ્ન પૂછું થયો, તમને ઘેર ગયા પછી બાપજી યાદ આવ્યા હતા? તમે સંતોને મને કોઈને ફોન કર્યો જઈને કે સ્વામી બાપજીને તાવ ઉતરી ગયો કે નહીં? સહેજે ચિંતા થઈ તમને? સંતોની તો ના થાય, બાપજીની ના થાય તમને? તમને તમારા પુત્રની ચિંતા અહીંયા બેઠા બેઠા થાય છે કે મારા દીકરાને 100 ડિગ્રી તાવ હતો તો અત્યારે શું થયું હશે, તાવ ઉતર્યો હશે કે નહીં ઉતર્યું હોય? અમારી કિંમત તમારા છોકરા જેટલી નહીં ને. જો અહીંયા ખબર પડે મમત્વની, હો પેલો દીકરો મારો માન્યો છે, અને મોટા પુરુષને સંતોને મારા નથી માન્યા, એટલે આવું થાય છે. જરા તપાસ જો આપણે બધા, આપણે બધા દૂધે ધોયેલા નથી, પાછા બધા શાહુકાર નથી અહીં બેઠેલા બધા, એ પેલા ભાઈની વાત નથી, આપણા બધાની વાત છે. સમય આવે ત્યારે સંતોને ભગવાન આપણને ગૌણ થઈ જતા હોય છે ભાઈ. જેને મારા માન્યા છે એ યાદ આવે, અમે તો તમારા છીએ નહીં. બોલો છો તમે અમારા જ છો. આ કેળવજો. એક પુત્ર પરિવાર જેટલું તો સંતોમાં હિત રાખજો. અમારે એક નાના બાળ મુક્ત એના પપ્પા જોડે આવેલા સ્વામિનારાયણ ધામ ઉપર 7-10 વર્ષ પહેલાંની વાત છે. તો નાનો મુક્ત રાતે પછી થોડી વાર 10 મિનિટ કામ હતું, પતી ગયું એટલે મેં લાડુડી આપવા માંડી. તે આમ કરે, આમ કરે, એટલે હું એનું સમજ્યો નહીં. તમે સમજ્યા? આમ એટલે શું? ના, તમને બધાને ખબર, મને જ ખબર નહીં. લે મેં એટલે એને પપ્પાને પૂછ્યું કે આમ કેમ કરે? કે ના પાડે છે. એટલે મને એમ કે આને એક લાડુડી આપ્યું છું ને એટલે ના પાડતો લાગે, એને આખું બોક્સ જોતું લાગે છે. મેં કે લે આખું બોક્સ લઈ જાય. કે આમ? અરે તો હવે શું જોઈએ તારે ભાઈ? જોયું? એને પપ્પાને કીધું તમે કોણ લે? એના પપ્પા કે લઈ લે બેટા, લઈ લે. પેલો આમ કરે, નહીં લઉં. કીધું કેમ ના પાડે છે? એને પપ્પાએ પૂછ્યું કેમ ના પાડે છે? પ્રસાદીને ના પાડે, લઈ લે. ત્યારે શું કહે સાંભળજો. સ્વામી, મારી મમ્મી મને કહેતી હતી 6 મહિના પહેલાં અમારી ઘેર વાત થઈ હતી કે બાપજીને ડાયાબિટીસ જેવું રહે છે, એટલે બાપજી ગળી વસ્તુ જમતા નથી, મીઠાઈ જમતા નથી. સ્વામી, બાપજી ન લેતા હોય તો મારાથી કેવી રીતે લેવાય? બાપજી ન જમતા હોય તો મારાથી કેવી રીતે જમાય? સ્વામી, તે દિવસે મેં મારી મમ્મીથી ત્યારથી બંધ કરી દીધું. મેં કીધું પપ્પા, મારા પપ્પા ખાય છે કે? એ તો 2 હાથે ખાય છે કે. 2 હાથે મીઠાઈ ખાય છે કે. બીજી વસ્તુ 1 હાથે ખાય, પણ મીઠાઈ 2 હાથે ખાય છે. જો અહીંયા હેતની ખબર પડે, આ મમત્વની ખબર પડે. મારા બાપજી, મારા સંતો ન જમતા હોય, આપણાથી કેવી રીતે લેવાય? યાદ આવે છે આપણને કોઈ દિવસ? આવું સાંભળ્યા પછી તે બાપજી ગળી વસ્તુ નથી જમતા, મીઠાઈ નથી જમતા, આવું સાંભળ્યા પછી તે આપણે છોડી શકશું? નહીં, મીઠાઈ અધિક છે આપણા માટે બાપજીને કરતા. મીઠાઈ છોડી દેવાની હોય. આપણે બાપજીને મમત્વ નથી એટલી મીઠાઈમાં મમત્વ છે ભાઈ. બહુ અઘરું છે ભાઈ. મારા બાપજીને મારા સંતો સમજવું ને, અને એ પ્રીતિ કહેવાય, એ આત્મબુદ્ધિ કહેવાય. ધન્ય છે આ બાળ મુક્તને, તાળીથી વધાવો એને, ધન્ય કહેવાય. બોલો, મુક્તો પણ આ મમત્વ કહેવાય. મારા સંતો, મારા બાપજી. મુક્તો બાપાની વાતમાં અને વતનામૃતમાં, લોયાના 3જા વતનામૃતમાં આવે છે કે જ્યારે શેરડીનો ગાડું ભરીને એક શેરડીવાળો આવ્યો, કઠિયાવાડની શેરડી આવી, મહારાજ ગઢપુરમાં બિરાજેલા ને ત્યારે મહારાજે શેરડી છોલાઈ અને ઓલા નાના બધા પીસ કરાયા. પછી મહારાજે બધાને આમ ખોબો ભરીને હરિભક્તોને પીરસવા માંડ્યું, પેલી શેરડી આપવા માંડી. પર્વતભાઈ ના લીધી. મહારાજ, હું નહીં લઉં. ત્યારે મહારાજ કે કેમ નહીં લો? પર્વતભાઈ તા કે મારા સંતોને ન મળતી હોય, એમને તમે ખટરસના વર્તમાન આપ્યા છે, શેરડી નહીં આપો. એમને શેરડી ના જમાય તો મારાથી કેવી રીતે જમાય? મારા સંતો જમે પછી હું જમીશ. મુક્તો બધા 500 જણા હતા, બધા શેરડી જમ્યા, પર્વતભાઈ ના લીધી. બોલો, મહારાજ કે હું લઉં તો મહારાજ તમે નહીં, મારા સંતો નહીં, તમે ભગવાન છો. મારા સંતો મારા ભગવાન છે, એટલે ભગવાનની જેમ મારું દિવ્ય ભાવથી જોઉં છું. મારા સંતોને ના મળતું હોય મારાથી ન લેવાય. મુક્તો આને કહેવાય મમત્વ ભાવ.
તમે યાદ કર્યા છે મેં અમને કોઈ દાડો કે સંતો જમે કે ના જમે, આપણે જમી લો ને મરવા દો ને? મુક્તો આ મારા સંતો આપણે નથી કર્યા. ઘણાય કર્યા છે, ઘણાય છે મુક્તો કે સંતોને મૂકીને કશુંક જિંદગીમાં કોઈ ઘરમાં કેરી લાવે ને તો પહેલાં સંતો માટે લાવે છે. એવા કેટલાય મુક્ત, ઘણા એવા મુક્તો હોય છે કે જે શાક નવું ઘરમાં લાવ્યા હોય ને તો પહેલું સંતો માટે આવ્યું હોય. કંઈક વસ્તુ સીધું સામાન પેલું સંતો માટે લાવે. એવા ઘણા મુક્તો છે. મુક્તો એથી આગળના મુદ્દા ઉપર આપણે જઈ રહ્યા છીએ કે સંતોને મૂકીને કશું ના લે. સંતોને ન મળે તો આપણને ના મળે. મુક્તો અમે ઘણા પ્રસંગો એવા જોયા છે, સારા ને નરસા બે. બોલો કંઈક એવા પ્રસંગો જોયા છે કે જે આમ પળે પળે સંતોને યાદ કરે. ઘેર બેઠા બેઠા સંતોને પૂછે, સંતો તમે આ જમવાના છો? તો અમે જમીએ, નહીં તો નહીં. ઘરમાં રસ્તું બનાવ્યું હોય તો એ અડે નહીં. આ મમત્વ કહેવાય. પહેલા મારા સંતો, અમારે ગરીબ વખતના ત્યાં લગ્ન હતું, એમના દીકરાના કે દીકરીના કોઈના મેરેજ હતા, બહુ સુખી હતા અને એટલા ધામધૂમથી લગ્ન કર્યા એમણે. મને સમાચાર મળેલા 5 કરોડ રૂપિયા વાપર્યા છે. કેટલા? 5 કરોડ રૂપિયા. 7 દિવસ સુધી જમણવાર કરેલો, હાથ દાડા. બોલો 10,000 ને જમાડેલા એમણે. હાથ દાડામાં 10,000 માણસ જમાડેલા. અને એક ડીશ 1,500 2,000 રૂપિયાની ડીશ. કંકોત્રી છપાયેલી 1,800 રૂપિયાની કંકોત્રી છપાયેલી. એક કંકોત્રી 800,000. આટલો ખર્ચો કરેલો. લગ્ન પતી ગયા, મને બહારથી વાતો મળતી હતી કે એમણે ખર્ચો બહુ કર્યો, આવા લગ્ન કર્યા, બધું તે પૈસો ભગવાને આપ્યો હતો એટલે ખર્ચે ભાઈ. પણ જ્યારે દર્શન કરવા આવ્યા, લગ્ન પતી ગયા પછી કે સ્વામી એમ કેમ બધું પતી ગયું, બહુ સારી રીતે લગ્ન પતી ગયા. પછી મારી જોડે મને કે સ્વામી બસ દર્શન કરવા આવ્યો હતો. મહારાજે બધો પ્રસંગ પતાવી દીધો. મેં ધીમે રહીને એટલું જ પૂછ્યું, દયાળુ રાજી રહેજો, સંતોની ને ભક્તિ નિવાસના મુક્તોની રસોઈ ઠાકોરજીની કે આપે નોંધાઈ કે સંતોને રસોઈ આપી કે નથી આપી? સેવકે સાહેબ પ્રશ્ન પૂછ્યો હસતા હસતા કે દયાળુ સંતોની ઠાકોરજીની રસોઈ, કે એ તો સ્વામી અમારા ઘરવાળા એટલા બધા બળિયા છે ને એટલે એમણે નોંધાઈ જ દીધી હોય સ્વામી. સંતોને એને ત્યાં ભક્તિ નિવાસમાં 2 જગ્યાએ નોંધાઈ જ દીધી હોય સ્વામી. મેં કે જરા ફોન કરીને પૂછો જ ખરા. સેવકે તપાસ કરી લીધી હતી. ખેર જરા ફોન કરીને પૂછો જ ખરા. ઘરવાળાને ફોન કર્યો કે આપણે પેલી રસોઈ સંતોની ભક્તિ નિવાસના મુક્તોની આપણે રસોઈ લગ્ન નિમિત્તે આપી છે કે નહીં? ઘરવાળા કે તમારે આપી દેવી જોઈએ ને, મને એમ કે તમે આપી, નથી આપી? કે મને એમ કે તમે આપી છે. ગઈ મને કે લે હાય હાય હાવ સંતોન રહી જ ગઈ કે ભક્તિ નિવાસમાં રહી જ ગઈ. જો મુક્તો ઊંધો અર્થ ના લેતા હો. તમને એમ કે સ્વામી રસોઈના ભૂખ્યા છે. અમે કંઈ 2,500 રૂપિયાની રસોઈના 5,000ની રસોઈના ભૂખ્યા નથી. અમે તમારું જ આપેલું ખાઈએ છીએ. અમે ક્યાં કમાવા જઈએ છીએ? એના માટે આ વાત નથી કરતા અમે. હો મુક્તોને એમનો ઈરાદો નથી આપવાનો, એવો ઈરાદો નહોતો, પરંતુ બધા સાંભળ્યા. સમય આવ્યો ત્યારે એટલે અમે જ તમારા નહીં. તમે યાદ કરીને લિસ્ટ બનાવી બધાને જમાડ્યા અને સંતો તમારા લિસ્ટમાં નહીં. એટલે હું કહું છું કે છેલ્લે તો રાખજો અમારું નામ ભાઈ. એટલે હમણાં હું ક્યારનો કીધા રાખું છું કે સંતોનું નામ છેલ્લે તો રાખજો ક્યાંક. સમય આવે ત્યાં નથી રહેતું પહેલું કે છેલ્લું. છેલ્લું ના રહ્યું. જો આ છેલ્લું કહેવાય. ત્યારે દુઃખ થાય, થોડું થાય કે ના થાય પહેલા. બસ અમારો ક્લાસ છેલ્લે નહીં. એટલે જેના પ્રતાપે આપણે બધા સુખિયા છીએ. આ તમે બધા લીલા ચહેરે ફરો છો, કોના પ્રતાપે પહેલા? આ ભગવાનને સંતોના પ્રતાપે તો આપણે બધા સુખિયા છીએ. પણ ટાણું આવે ત્યારે મારા નથી મનાણું ને મારા. મારા મહારાજ, મારા બાપા, મારા બાપજી, મારા સંતો, મુક્તો મારાપણાની ભાવના કેળવજો. લાગણી હોવી જોઈએ. લાગણી હોય છે. લાગણી છે એક જાતની. મમત્વ ભાવ તો પછીની વાત છે. લાગણી છે.
મુક્તો વનવે ના ચલાવશો. જો અમે તમારું કોઈ દિવસ, આજે નહીં, સંતો જાણે છે, મેં તમને મૂકીને કદી મેં પાણી નથી પીધું. મોટી ભલે કેવી મોટી સભા હોય તો તમને મૂકીને અમે જમ્યા નથી. પૂનમનો દિવસ હોય ને, બોલો, અમારે બપોરના 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, 5 વાગે હરિભક્તો બધા જમીન બીજી વખતનો ટાઈમ થઈ ગયો હોય એમને, બોલો. અને છતાંય કે સ્વામી થોડુંક કામ છે પતાવી દો, સ્વામી થોડુંક કામ છે પતાવી, લાઈન લાગી હોય. હું બધા જે આવે ને એમ પૂછું, જમ્યા? તો કે હા સ્વામી જમીન આવ્યા. એટલે જમ્યા? તો કે હા સ્વામી જમીન આવ્યા. મારું બેટું, મને એમ થાય 100 જણની મુલાકાત હોય, 100માંથી મને એક ન પૂછે કે સ્વામી આપ જમ્યા? અમે સવારના ભૂખ્યા બેઠા, સાંજે 5 વાગે જમવા ભેગા ના થઈ. સાંજના 5 વાગ્યા હોય તો મને કોઈ ના પૂછે એક જણ કે સ્વામી આપ જમ્યા? મેં 500 ને પૂછી લીધું હોય કે ભાઈ જમ્યા, ભાઈ જમ્યા, ભાઈ જમ્યા. તો મારાપણાની કેટલી કચાશ કહેવાય આપણી, કલ્પના કરજો. આ કશું અમે લેવા માટે આવું નથી કહેતા હો. પાછા કોઈ એવું ન સમજતા સ્વામી જો અમારી જોડે કંઈક લેવાની ઈચ્છાથી કરી આ જ વાતો. તો કંઈ લેવું નથી, અમારે શું જરૂર છે? આ તો વિવેક શીખવાડું છું. આ વિવેક છે. મુક્તો અગતરાયની બાજુમાં ખોરાસા કરીને ગામ છે, અને ત્યાંના રાજાભાઈ હતા. રાજાભાઈ અને રાજાભાઈના ગામમાં સંતો આવતા ને, ખોરાસામાં જ્યારે સંતો આવે ને ત્યારે રાજાભાઈના ઘેરથી જ સીધું આવે. કાયમ માટે બાંધી દીધેલું, મારા ઘેરથી જ સંતોનું સીધું આવે. બીજા હરિભક્તોને કે વધુ સંતો વધુ રહે તમારા ઘેરથી આવશે, પહેલા દિવસે મારા ઘેરથી જ સીધું આવશે. એક દિવસ રાજાભાઈ બહારગામ ગયેલા, અને પેલું પહેલા દિવસ નક્કી એટલે પાર્ષદોને મોકલ્યા કે જાઓ ને સંતો આવ્યા છે ને ઘેરથી, રાજાભાઈને ઘેરથી સીધું લઈ આવો ને. રાજાભાઈના ઘેર સીધું લેવા માટે, સીધું એટલે સમજ્યા ને, દાળ ચોખા જે લોટ તેલ ઘી હોય ને એને સીધું કે ગામડામાં. પેલા ઘરવાળા સત્સંગી નહીં એટલે એમણે હકોટો માર્યો, હવે અમારું એકનું જ ઘર ભાળી ગયા છો, જાઓ બીજા લઈ આવો. અને રાજાભાઈને ખબર પડી. રાજાભાઈ બોલો ઘરની ઘરવખરી ભરી, ઘરનાને મોકલી દીધા પિયરમાં, અને ઘરની ઘરવખરી બધી ભરીને પોતે પહોંચી ગયા મહારાજ પાસે. મહારાજ, જે ઘરનો સીધું સામાન જો મારા સંતોના ઉપયોગમાં ન આવે તો એ ઘરને ને સીધા સામાનને મારે રાખીને કરવું જ શું? બોલો, છોડી દીધું બધું. મહારાજ બોલ્યા છે વચનામૃતમાં, મધ્યનું 62મું વચનામૃત. મહારાજ કે ધન ધાન કુટુંબ પરિવાર સગા સંબંધી જે ભગવાનને ભગવાનના સંતના ઉપયોગમાં ન આવે તો એનો તત્કાળ ત્યાગ કરી દેવો. એ આપણા છે, સંતો મારા છે, એમની સેવા ક્યાંથી મળે? હા, ક્યાંથી મળે? મમત્વ ભાવ કેળવજો આવો ને આવો. જો આપણને અમમત્વ કહેવાય, મારા સંતો. અને શું ખૂટી જાય એમ માનો છો પછી? મુક્તો બસ મારા સંતો, મારા સંતો, આ થવું જોઈએ આપણને. મુક્તો એક નાનકડો પ્રસંગ કહું. એ સાધુરામભાઈની જે વાત નીકળી, અત્યારે જે ફ્લેટમાં સંતો રહે છે આણંદમાં, એ સાધુરામભાઈનો ફ્લેટ છે. એમને જ્યારે ફ્લેટ લીધો ત્યારે મને મળવા આવ્યા. મને કે સ્વામી અમે આણંદમાં, અમારે કે ઇન્ડિયામાં મકાન નથી, તો કે આણંદમાં એક ફ્લેટ લેવાની ઈચ્છા છે, તો તમે આજ્ઞા કરો તો ફ્લેટ લઈએ. મેં કે લઈ લો. એટલે એમણે ફ્લેટ લીધો. નોંધાવવાનો હતો, પછી સ્કીમ બનવાની હતી, સ્કીમમાં ફ્લેટ નોંધાવવાનો હતો. મને કે સ્વામી એક પ્રાર્થના કરું બીજી. સ્વામી સંતો આ ફ્લેટ જ્યાં સુધી આપણું મંદિર ન બને, સ્વામી આણંદમાં આપણે મંદિરની જગ્યા નથી લીધી. મેં કીધું લેવાની વાત ચાલે છે. મને કે સ્વામી આણંદમાં, સ્વામી હું એ શરતે ફ્લેટ લઉં છું, સ્વામી આણંદની જગ્યા લેવાય, એમાં પહેલું મારું મંદિર બનશે સ્વામીને, એ મંદિરની, આખા મંદિરની સેવા સ્વામી મારે કરવી છે. ફ્લેટ પછી, અને જ્યાં સુધી મંદિર ન થાય ત્યાં સુધી સંતો એ મકાનમાં રહેશે, અને સીધા જ પછી ઠાકોરજીનું મંદિર થાય ને એમાં રહેવા જશે કે, અને એ મંદિરની આખી સેવા સ્વામી મને આપો. અમે અમારું ઘરનું ઘર કરીએ તો ભગવાનનું ઘર નહીં કરવાનું કે? આણંદમાં મહારાજનું ઘર નથી,
મેં કીધું દયાળુ ખર્ચો કેટલો થાય તમને ખબર છે આખું મંદિર કરવાનો? મને કે સ્વામી કેટલો થાય? 2 કરોડ 3 કરોડ 4 કરોડ કેટલા થાય? કે તમે કહી દો ને કે કેટલા થાય. બોલો મને સામે કે કેટલા 2 કરોડ 3 કરોડ 4 કરોડ કેટલા થાય? મેં કે 3-4 કરોડ થાય. સ્વામી મરી જશે. સ્વામી એ સેવા મને આપજો, કોઈને આપતા નહીં. પહેલાં ભગવાનનું ઘર પછી અમારું ઘર. તો પૈસા તો ઘણી વખત હોય પણ છૂટવાને મમત્વ માન્યું છે. આપણો એક કાર્તિક પટેલ કરીને એક હરિભગત છે, છોકરો છે તમારા જેવડો નાનો છોકરો, 22-23 વર્ષનો, બોલો બાવળાનો છે. કાર્તિક પટેલ એનું નામ છે એ છોકરો. બોલો એને મારી પર ટપાલ આવી આજથી 2 વર્ષ પહેલાં. અમે સિડનીમાં આપણું મંદિર નહોતું એ વખતે, જગ્યા નહોતી, મારી પર ટપાલ આવી છે. મને કે સ્વામી અમે 2 માણસો નોકરી કરીએ છીએ, અહીંયા 2 આવ્યા છીએ, સિટીઝન થવાની તૈયારી છે. સ્વામી અમે અત્યારે બચત કરી રહ્યા છીએ, અમારી જોડે મકાન લેવા, ઘરનો ફ્લેટ લેવો હોય તો તૈયારી સગવડ છે, પણ સ્વામી અમે બંને માણસોએ નક્કી કર્યું છે કે સિડનીમાં જ્યાં સુધી આપણું કારણ સત્સંગનું મંદિર ઠાકોરજીનું ઘર નહીં બને ત્યાં સુધી અમે અમારું ઘર નહીં કરીએ. સ્વામી જેટલા પૈસા ત્યાં સુધી ભેગા થાય ને એ બધા ઠાકોરજી માટે અર્પણ કરી દઈશું. પહેલું ઠાકોરજીનું મંદિર, પછી અમારો ફ્લેટ લઈશું, ત્યાં સુધી અમારું મકાન નહીં બને. પહેલાં ભગવાનનું ઘર પછી અને આપણે ત્યાં જગ્યા લીધી અને પછી સેવકે ફોન કરીને કહ્યું કે કાર્તિક કે સ્વામી અત્યાર સુધીમાં મારી જોડે જેટલા $ડોલર ભેગા થયા છે ને બધા હું અર્પણ કરી દઉં છું. મેં કીધું હવે જે ભેગા થાય ને એમાંથી મકાન માટે તું ચાલુ કરજે પહેલાં. હવે ભગવાનનું મંદિર લેવાઈ ગયું છે. બોલો પહેલાં ભગવાનનું મંદિર, પછી ઠાકોર, પહેલાં પછી મારું મકાન. તો આને કહેવાય મમત્વ. આપણા જીવનમાં નક્કી કરજો કંઈક. આ બધો વિવેક છે. મારા મહારાજ બોલો જો બધા, મારા મહારાજ, મારા બાપા બોલો, મારા બાપજી, મારા બાપજી, મારા સ્વામી શ્રી, મારા સંતો, મારું SMVS, મારું સેન્ટર. બસ આટલું નક્કી કરજો. તો મહારાજ આપણી ઉપર બહુ રાજી થશે. ભલે જય સ્વામિનારાયણ મુક્તો.